हेलो स्टूडेंट्स, गई वखते આપણે કાર્ટેશિયન પદ્ધતિમાં લેપ્લાસનું સમીકરણ આપણે શીખ્યા હતા અને મેં વાત કરી હતી કે હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ જે del સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર UR = 0 છે તેને કાર્ટેશિયન પદ્ધતિમાં રૂપાંતર કરવાનું છે. બરાબર, એટલે જે નેક્સ્ટ ટાઈમ કીધું હતું એમ જ એ કાર્ટેશિયન પદ્ધતિ છે. એટલે કે ડેલ સ્ક્વેર બરાબર શું થાય, ડી સ્ક્વેર બાય dx સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય dy સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર બાય dz સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર અહીંયા આગળ લઈ ગયું. જો અહીંયા આગળ આપણે એમને લખીએ તો એ શું કયું સમીકરણ બને, લાપ્લાસનું. એટલે કે હેલ્મહોલ્ટ્ઝમાં કે સ્ક્વેર UR = 0 થાય. બરાબર, અહીંયા પણ UR = આપણે XX લઈશું, YY લઈશું, ZZ લઈશું. બરાબર, એટલે કે આ XYZ એ ક્યાં લેવાના, આપણે યુવાની જગ્યાએ આપણે લખીશું. એટલે કે અહીંયા આગળ હું સીધું લખી કાઢું છું. બરાબર, એટલે શું થશે, અહીંયા આગળ XX YY ZZ = 0. જેમ પહેલાંમાં કર્યું હતું, લાપ્લાસમાં કર્યું હતું એમ જ કે બધા XYZ ને અહીંયા આગળ આને Y સાથે અને Z સાથે, એટલે આપણે કે ડી સ્ક્વેર સેકન્ડ ડેરિવેટિવ ઓફ x XX YY ZZ પ્લસ સેકન્ડ ડેરિવેટિવ ઓફ y, બરાબર, XX YY ZZ પ્લસ સેકન્ડ ડેરિવેટિવ ઓફ z XX YY ZZ પ્લસ કે સ્ક્વેર XX YY ZZ = 0. બીજું આપણે શું કર્યું હતું, પછી પહેલાં આપણે વિચાર્યું હતું કે અહીંયા આગળ x ટર્મ અને y ટર્મ અને અહીંયા z ટર્મમાં લાવ્યું. બરાબર, સેમ રીતે એના માટે કરવા માટે થઈને આપણે અહીંયા આગળ શું કરશું કે બધાને આખા સમીકરણને XX YY ZZ વડે ભાગતા. બરાબર, એટલે આને ભાગીશું એટલે 1/XX YY ZZ ડી સ્ક્વેર XX dx સ્ક્વેર પ્લસ 1/XX YY ZZ ડી સ્ક્વેર YY અપન dx સ્ક્વેર. અહીંયા માઇન્ડમાં રાખવાનું કે એક્સની સાપેક્ષે હોય એટલે કે અહીંયા આગળ YZ શું થઈ જશે, કોન્સ્ટન્ટ થઈ જશે. એટલે કે YZ અહીંયા આગળ હું 12 લખું છું. તેવી જ રીતે અહીંયા આગળ વાયની સાપેક્ષે છે માટે અહીંયા આગળ XX અને ZZ કોન્સ્ટન્ટ તરીકે થશે, રાઈટ. એટલે કે અહીંયા આગળ આ પદ અને અહીંયા આગળ આ અને આ પદ અને અહીંયા આગળ આ બે પદ એ બંને કોન્સ્ટન્ટ તરીકે થશે. એટલે કે થર્ડ ટર્મમાં શું થશે, x y અપન XX YY ZZ અને સેકન્ડ ડેરિવેટિવ ઓફ z. બરાબર, પ્લસ કે સ્ક્વેર XX YY ZZ અપન XX YY ZZ = 0. અહીંયા આગળ 3 કેન્સલ થશે. અહીંયા આગળ y ને x થશે. અહીંયા આગળ x ને z થશે. અહીંયા x ને z થશે. અહીંયા y અને z થશે. બરાબર, એટલે ફાઇનલી રિઝલ્ટ આપણને એવું મળશે કે 1/XX second derivative of xx upon dx square plus 1 upon yy
ડી સ્ક્વેર વાય અપન ડી વાય સ્ક્વેર પ્લસ 1 અપન ઝેડ ઝેડ ડી સ્ક્વેર ઝેડ ઝેડ અપન ડી ઝેડ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 મળશે આપણને, રાઈટ. હવે પહેલાંની જેમ જ કે આને માઇનસ લેમડા 1 ધારતા આને માઇનસ લેમડા 2 ધારીએ છીએ, બરાબર. તો એ પ્રમાણે એનું સમીકરણ બને છે वन अपन एक्स एस डी सेकंड डेरिवेटिव ऑफ एक्स इज इक्वल टू माइनस लेमड़ा 1 आने आ बाजू लीजिए राइट साइड એટલે કે ડી સ્ક્વેર એક્સ એક્સ અપન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા 1 એક્સ એક્સ રાइट साइड છે તો લેફ્ટ સાइड लीजिए એટલે કે સેકન્ડ ડેરિવેટિવ ઓફ એક્સ પ્લસ લેમડા 1 एक्स एक्स इज इक्वल टू 0 बने, बराबर. એટલે કે આપણને સમીકરણ બન્યું ડી સ્ક્વેર એક્સ એક્સ અપન ડી એક્સ સ્ક્વેર પ્લસ લેમડા 1 એક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તેવી જ રીતે જે વાયની સાપેક્ષે છે, બરાબર, એને શું ધારવાનું છે આપણે? લેમડા 2 ધારવાનું છે, રાઈટ. એટલે જે સમીકરણ છે એ બનશે લેમડા 2 1 અપન વાય ડી વાય અપન ડી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા 2. આને આ બાજુ લઈ જાઉં. હવે હું થોડુંક સીધું કરું છું. સેકન્ડ ડેરિવેટિવ ઓફ વાય પ્લસ લેમડા 2 વાય ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. એટલે અહીંયા આગળ શું થશે? ડેલ સ્ક્વેર વાય ડી વાય સ્ક્વેર પ્લસ લેમડા 2 વાય ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. એ પહેલાંની જેવું સેમ જ છે, બરાબર. હવે સમીકરણ લેમડા 1 ને 2 મૂકે તો આપણું સમીકરણ ઓરિજિનલ આ કયું બને? તો કે માઇનસ લેમડા 1 માઇનસ લેમડા 2 પ્લસ કે સ્ક્વેર. આ કે સ્ક્વેર મેં આ બાજુ લીધું અને આ 1 અપન ઝેડ ઝેડ ડી સ્ક્વેર ઝેડ ઝેડ અપન ડી ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 મળે, બરાબર. હવે અહીંયા ઘડી આપણે કે 1 અપન ઝેડ ઝેડ ડી સ્ક્વેર ઝેડ ઝેડ અપન ડી ઝેડ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર માઇનસ લેમડા 1 માઇનસ લેમડા 2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હવે અહીંયા ઘડી આપણે લેમડા 3 ઇઝ ઇક્વલ ટુ શું ધારશું? ધારો કે લેમડા 3 ઇઝ ઇક્વલ ટુ કે સ્ક્વેર માઇનસ લેમડા 1 માઇનસ લેમડા 2 હોય તો કે આપણું સમીકરણ શું બનશે? અંતે वन अपन जेड जेड डी स्क्वेर जेड जेड अपन डी जेड स्क्वेर प्लस लेमड़ा 3 इज इक्वल टू 0. आना जेवी रीते એટલે કે ફાઇનલી આપણને ઇક્વેશન મળશે સેકન્ડ ડેરિવેટિવ ઓફ ઝેડ પ્લસ લેમડા 3 Z3 લેમડા 3 એટલે Z ઇઝ ઇક્વલ ટુ 0. આ ત્રણ સમીકરણને હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ કાર્ટેશિયન યામ પદ્ધતિમાં રૂપાંતર છે. અહીંયા ઘડી લેમડા 3 ઇઝ ઇક્વલ ટુ શું છે? ટુ સ્ક્વેર માઇનસ લેમડા 1 લેમડા 2 થાય છે, બરાબર. આઈ થિંક કે તમને હેલ્મહોલ્ટ્ઝનું અને લાપ્લાસિયન સમીકરણનું તમને ખબર પડી ગઈ હશે. હવે નવો એક પોઈન્ટ છે, આના રિલેટેડ જ છે કે આપણે વિસરણ અંક એટલે કે આનો ઉપયોગ દ્વારા આપણે વિસરણ અંકનું સમીકરણને હેલ્મહોલ્ટ્ઝના સમીકરણમાં રૂપાંતર કરવાનું છે, રાઈટ. ફરીથી કહું, નીચેના વિસરણ અંકના સમીકરણ એટલે કે ડી રો બાય ડીટી, અહીંયા આર
ટી ઇઝ ઇક્વલ ટુ ડી ડેલ સ્ક્વેર રો આર ટીને હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ ડેલ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર યુ આર ઇઝ ઇક્વલ ટુ 0 ના સ્વરૂપમાં મેળવો કોની મદદથી તો કે કાર્ટેશિયન યામ પદ્ધતિની મદદથી. ઓકે, આ એક આપણું સમીકરણ છે, બરાબર. આપણે હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ મેળવવાનું છે, બરાબર. આ ક્વેશ્ચન છે આપણો. હવે આ સમીકરણ છે, રાઈટ. એ સમીકરણમાં કે રો ઇઝ ઇક્વલ ટુ રો કોની પર આધાર રાખે છે કે આર અને ટી ઉપર, એટલે કે દ્વિપરિમાણ છે. રો આર અને ટી પર આધાર રાખે છે. એટલે ધારો કે જે આવું હોતે તમને આપી દીધેલું હોય, એટલે કે રો આર ટી એને જુદા જુદા વિધેયમાં આપણે પહેલાં મેળવવું પડે, એટલે કે યુ આર એફ ટી, એટલે કે યુ આર એટલે કોઈ એક વિધેય છે અને એફ ટી એટલે કે ટાઈમની સાપેક્ષનું કોઈ એક વિધેય છે. અહીંયા ભેગું છે, અહીંયા આગળ આપણે જુદું જુદું લીધું છે, બરાબર. એટલે કે અહીંયા આગળ તમે યુ આર લખી કરો કે યુ આર એ આરનું વિધેય છે, ટી એ એફ ટી એ ટીનું વિધેય છે, બરાબર. આપણે અત્યાર સુધી શું કરતા હતા કે આ વસ્તુનો ઉપયોગ અહીંયા ઉપર કરતા હતા, બરાબર. એવી રીતે જ અહીંયા આગળ ડી બાય ડીટી રોની જગ્યાએ શું લખવાનું, યુ આર એફ ટી લખવાનું, ડી ડેલ સ્ક્વેર રોની જગ્યાએ શું લખવાનું, યુ આર એફ ટી, બરાબર. પછી આપણે શું કરતા હતા કે અહીંયા આગળ ટીની સાપેક્ષે વિકલન છે, માટે આ જે છે પદ યુ આર, બરાબર. તો યુ આર કેવું થાય, એ કોન્સ્ટન્ટ જેવું થાય અહીંયા આગળ. તો પછી શું કરવાનું, એને બહાર લઈ શકાય આપણે, એટલે કે યુ આર ઇઝ ઇક્વલ ટુ યુ આર કોમન ડી એફ ટી અપન ડીટી. આ પદમાં ખાલી આ સ્ટેપ્સ બહાર રહી ગયા છે. અહીંયા આગળ ડી ડેલ સ્ક્વેર, અહીંયા આગળ ડેલ સ્ક્વેર એટલે શું થાય આપણને ખબર છે. ડેલ સ્ક્વેર એટલે કે ડી બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી બાય ડી વાય સ્ક્વેર એ વધવું છે. એટલે અહીંયા આગળ એટલે કે એક્સની સાપેક્ષે હોય, એટલે કે અહીંયા આગળ યુ આર કોન્સ્ટન્ટ ના આવે, અહીંયા આગળ શું આવે, એફ ટી કોન્સ્ટન્ટ તરીકે તમે લઈ શકો. એટલે કે ડેલ સ્ક્વેર યુ આર આપણને મળે, રાઈટ. પછી શું કરતા હતા આપણે, આખા પદને બધાને યુ આર એફ ટી વડે ભાગતા, બરાબર, ડિવાઈડ કરીએ છીએ. એટલે કે અહીંયા આગળ ભાગીએ એટલે શું થશે, યુ આર અપન યુ આર એફ ટી ડી એફ ટી અપન ડીટી પ્લસ ડી અપન યુ આર એફ ટી તો ઓલરેડી છે જ અહીંયા, ડેલ સ્ક્વેર યુ આર. હવે કેન્સલેશન શું થશે, અહીંયા એફ ટી થશે, અહીંયા યુ આર થશે. એટલે કે ફાઇનલી આપણને ઇક્વેશન્સ શું મળશે આનું, આપણને ઇક્વેશન મળશે 1/ft dft upon dt is equal to d by ur અને ડેલ સ્ક્વેર યુ આગળ આપણને સમીકરણ મળે છે. ડાબી બાજુ બધા પદો ટીના છે, રાઈટ સાઈડ બધા પદો સીઆર આરના રિલેટેડ છે, એટલે કે બંને સમીકરણ જુદા જુદા છે, બરાબર. બંને સમીકરણ જ્યારે જુદા જુદા હોય ત્યારે તમે કોઈ એકને બીજા સ્વરૂપે કોઈ કોન્સ્ટન્ટ તરીકે તમે ધારી શકો છો. એટલે શું કે ધારો કે એની વેલ્યુ માઇનસ લેમ્ડા સ્ક્વેર છે. લેમ્ડા સ્ક્વેર કેમ ધારી કે જ્યારે આપણને સાબિત કરવાનું છે કે આની વેલ્યુ આવી રીતે મળે છે એટલા માટે,
બરાબર. અને મેઇન રેફરન્સ બુકને આપણે રિલેટેડ જોઈએ છે એટલે આ શું છે કોન્સ્ટન્ટ તરીકે છે. બરાબર, કોઈ કોન્સ્ટન્ટ છે. હવે એટલે આપણે હું આવી રીતે લખી શકું 1/ft dft બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા સ્ક્વેર. રાઈટ, આની સાથે છે એટલે કે dft બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા સ્ક્વેર ft. હવે હું ફરીથી સ્વરૂપમાં લખું 1/ft df ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા સ્ક્વેર dt. આવું લખી શકો. ખાલી પદના અહીંનું અહીંયા લાવીશું અને અહીંનું અહીંયા લઈ દઈશું. અચ્છા, જ્યારે સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું જ છે કે સંકલન dt જ્યારે કરીએ ત્યારે એની વેલ્યુ t આવે. બરાબર, અને 1/f dt હોય, સોરી 1/f df હોય તો એની વેલ્યુ ln f આવે, આપણને ખબર છે. રાઈટ, એ જ વેલ્યુ અહીંયા આગળ પુટઅપ કરું તો મને શું મળશે કે એટલે બંને બાજુ સંકલન કરતા શું લખવાનું, બંને બાજુ સંકલન કરતા એટલે સંકલન આવી રીતે અહીંયા ઘડી આવી રીતે મુકાય અને બંને બાજુ સંકલન કરીએ અને જે મેં સમજાવ્યું હતું એ પ્રમાણે ln f ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા સ્ક્વેર ટી પ્લસ સી મળે. સી કેમ આવ્યો એ મેં તમને જણાવેલું જ, કારણ કે અહીંયા ઘડી નિયત સંકલન નથી. રાઈટ, એટલે નિયત સંકલન નથી માટે આપણે સી મૂકીએ છીએ અહીંયા ઘડી. બરાબર. હવે લોગનો નિયમ છે કે log બેઝ e n ઇઝ ઇક્વલ ટુ એક્સ હોય તો n ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ એક્સ થાય. બરાબર, આ લોગનો નિયમ છે જે અહીંયા ઘડી આપણે મૂકશું. log ln છે માટે log બેઝ e થાય. બરાબર, એટલે કે f ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઉપયોગ કરતા અહીંયા ઘડી ઉપયોગ કરતા f ઇઝ ઇક્વલ ટુ સી e રેઝ ટુ માઇનસ લેમ્ડા સ્ક્વેર ટી. એકચ્યુઅલી એવું શું થાય આનું કે f e રેઝ ટુ માઇનસ લેમ્ડા સ્ક્વેર ટી પ્લસ સી થાય, પણ હું અહીંયા ઘડી f ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ લેમ્ડા સ્ક્વેર ટી અને ગુણકમાં e રેઝ ટુ સીને અહીંયા કોઈ એક ગુણક અહીંયા ઘડી C1 તરીકે લઈ લીધું છે. બરાબર, ખ્યાલ આવી ગયો છે આપને. બરાબર, એટલે કે f ઇઝ ઇક્વલ ટુ C1 e રેઝ ટુ માઇનસ લેમ્ડા સ્ક્વેર ટી. અહીંયા આગળ C1 લઈએ, બરાબર, તો આપણે અહીંયા આગળ C લઈ શકીએ છીએ. ખાલી કોન્સ્ટન્ટનો ફેર માટે છે, બીજું કશું પ્રોબ્લેમ નથી. બરાબર, જે કોન્સ્ટન્ટ આવે અચળાંક. અને મેં કીધું હતું કે નિયત સંકલન હોય અને અનિયત એટલે કે સંકલનમાં લિમિટ કોન્સ્ટન્ટ નથી માટે એ આવું મળે છે. બરાબર. હવે બીજાના માટે d બાય યુ આર ડેલ સ્ક્વેર યુ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા સ્ક્વેર. એટલે શું થશે, ડેલ સ્ક્વેર યુ આર ઇઝ ઇક્વલ ટુ આને આ બાજુ લઈ જવાનું એટલે માઇનસ યુ આર અપોન ડી લેમ્ડા સ્ક્વેર. આપણે સાબિત શું કરવાનું છે, લેમ્ડા સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર યુ આર ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત કરવાનું છે. હવે જો આપણને આ સ્ટેપ છે લેમ્ડા સ્ક્વેર, બરાબર, આ પદ યુઆરનું છે જ આપણી પાસે. લેફ્ટ સાઈડ લઈ જઈએ એટલે જો આન્સર કઈ ટાઈપ્સનો લાવવાનો છે એના ઉપરથી થોડુંક આપણે ઇમેજ લગાવી શકીએ. આ પ્લસ થાય એટલે લેમ્ડા સ્ક્વેર બાય ડી યુ આર ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે અહીંયા આગળ શું થતું લખવાનું, ધારો કે કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા સ્ક્વેર બાય ડી. બરાબર, માટે ડેલ સ્ક્વેર યુ આર પ્લસ કે સ્ક્વેર યુ આર ઇઝ ઇક્વલ ટુ 0. યુ આર તમે કોમન કાઢો એટલે આપણને ફાઇનલી શું મળે કે ડેલ સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર બાર યુ આર ઇઝ ઇક્વલ ટુ 0
જે હેલ્મહોલ્ટ્ઝનું સમીકરણ આપણને મળે છે. ઓકે, હેવ એ નાઇસ ડે એન્ડ થેન્ક યુ. આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં, થર્ડ લેક્ચરમાં આપણે આગળ વધાવીશું. ક્વોન્ટમ મિકેનિક્સને રિલેટેડ કે શ્રોડિંજર ઇક્વેશનમાં શું થાય છે એ આપણે જાણીશું. થેન્ક યુ.